ગ્લેન્ડની બધાય પશુ પંખીની અંદર હોય, કૂકડાની અંદર હોય, ગાયની અંદર હોય, ચકલાની અંદર હોય. જેવી સવાર પડે ને એટલે એ લોકોને ઘડિયાળ જોવાની ખબર નથી પડતી, પણ એની અંદરની આ ગ્લેન્ડ રહીને જ એ ફટ દઈને એને કહી દે કે સવાર પડી ગઈ, ઉઠી જાવ. એમ આપણે જે સૂઈ ગયા હોય ને તે વાંયથી શ્વાસોશ્વાસ આપણો જીવ રહ્યો એ કોમામાં વયો નથી જતો ને. આપણે સૂઈ ગયા પછી તો આપણે કાંઈ ભાન જ રહેતું નથી. નથી આપણને હાથનું ભાન, નથી આપણું ભાન, નથી શ્વાસ લેવાનું ભાન. આપણે બધી માયા મૂકીને સૂઈ જાય છે ને પછી સવારે આપણને ઉઠાડી દે છે ને પાછા હતા એવા પાછા આપણને રેડી કરી દે છે. આ કામ રહ્યું ને એ પિનિયલ ગ્લેન્ડ કરે. પિનિયલ ગ્લેન્ડ રહીને એ બ્રહ્મરજ સહસ્ત્રાલની એક જેટ બાજુમાં આવેલી છે, એક જેટ બાજુમાં, જેને કહેવાય ને સાબિત થઈ ગયેલી વસ્તુ છે. અને આ પિનિયલ ગ્લેન્ડની અંદર કોઈ ધ્યાની પુરુષ હોય, મહાપુરુષ કે આવા બધા હોય, એ લોકો જે એના ધ્યાન અથવા એના જીવન ચરિત્રની અંદર હોય ને એને કોઈ સીટી સ્કેન મશીનની અંદર કે એમાં બેહાડી દેવામાં આવે ને તો આ પિનિયલ ગ્લેન્ડ રહીને એ ગામા ને વિકિરણ ને બધા રહ્યા ને જે બધા અંદરથી છોડે ને એમાં દર્જ થાય છે. એના શરીરને હલાવ્યા વિના, જેમ તમારે રાત્રે સૂવું હોય ને તો રાત હોવી જરૂરી છે, આવી લાઈટ હોય ને તો શરીરને એમ લાગે દિવસ છે. અંધારું કરો ને તમે એટલે આની અંદરથી મેલાટોનિન નામનું એક તત્વ છૂટે પિનિયલમાંથી, અને એ તત્વ જેવું છૂટે ને અંદરથી, એ રસાયણ છૂટે ને એટલે આપણું શરીર રહ્યું ને એને નીંદર આવવા માંડે. તમે હિપ્નોટિઝમ નામ સાંભળ્યું છે, હિપ્નોટિઝમ, વશીકરણ. આ વશીકરણ એ બધા રહ્યા ને એ આ ધ્યાનના બધા પ્રકાર છે. માણસની અંદર વધારે મેલાટોનિન છોડાવે. એ એવું મેલાટોનિન છોડાવે કે આપણે રાત્રે કેમ સૂવું હોય અને અંધારું કરો તો કુદરતી રીતે આ આપણી છોડે પિનિયલ, એ તમને દિવસના ટાઈમની અંદર છોડાવી દે. એટલે માણસ રહ્યો ને એ પોતે પડી જાય હેઠો. ઘણા વિડીયો છે પડી જાય હેઠો. અને મહાપુરુષો રહ્યા ને એનો સકારાત્મક ઉપયોગ કરે છે. સકારાત્મક ઉપયોગ કયો? એ નકારાત્મક થયો. એ સિદ્ધિયું ન કહેવાય, એને ખરેખર સિદ્ધિ ન કહેવાય. એ તો એક જાતની છે ને રમત કરી કહેવાય. પણ મહાપુરુષો રહ્યા આની માટે સકારાત્મક કામ કરે છે. અને એક કાયદો બનેલો છે અમેરિકાની અંદર 1960ની અંદર કે કોઈ પણ જાતના ધ્યાન કેન્દ્રની અંદર, મેડિટેશનની અંદર આ પ્રયોગ કરવા નહીં. અને આપણે ઘરે પ્રયોગ આ ન કરવા. આ બધા પ્રયોગ એટલા બધા હાઈ લેવલના ગુરુ મહારાજ સિવાય, કોઈ જ્ઞાની પુરુષ સિવાય કરવા નહીં. ને કરી નિંદર અવસ્થા થાય ને એટલે આપણે જે ઓલી વિચારની વાત કરતા હતા ને એમાં જે રીતના આપણને વિચાર આવે અને આપણે એને જોઈ દ્રષ્ટા બની જાય અને વિચાર આપણી અંદરથી નીકળે અને આપણે જુદા હોય, એ આપણું સૂક્ષ્મ શરીર છે. જે તમે આની માટે પ્રભુત્વ લઈ લ્યો અને તમે એની માટે ધ્યાન કેન્દ્રિત કરો અને ત્યાં તમારું શરીર રહ્યું ને જે એની અંદરથી તમે બહાર નીકળી જાઓ. અને બહાર નીકળ્યા પછી અંદર ઘરી ન હોગો કોઈ હિસાબે, તો ત્યાં તમારી યાત્રા ઊભી રહી શકે. તો આ આવી બધી જે મહારથ સિદ્ધિઓ રહી એ ગુરુ મહારાજ પાસે છે. અને હાવ કોઈ પણ જાતના ઓલા વિના કે ભાઈ તું ડોક્ટરી કરી આવ, એન્જિનિયરિંગ કરી આવ, એટલું ભણી આવ, એટલી તારી લાયકાત હોવી જોઈએ તો જ તને નોકરીએ રાખશી, એ કોઈ વસ્તુ કીધા વિના સીધા મયુર બાપુ અહીંયા આવે એટલે સીધો એનો 10મો દ્વાર ખોલી નાખે, સીધો એનો ઉપદેશ કરી નાખે. અને ઉપદેશ કરી નાખે પછી એને શું થાય ખબર છે? એને પરમાત્મા અને એ બે એક થઈ જાય ને એટલે બધામાં એને એક દેખાવા માંડે. પછી તમારી આંખે હું જોઈ શકું, પછી તમારી ઘરે હું ન આવું છતાંય નહીં આવી શકું. અરુણ બાપુ ઘણી વાર બોલે છે. એ આ લેવલની વાત છે. આ સમજાવવા માટે થઈને બાપુ કહે ને કે હું તારી ઘરે આવ્યો હતો. બાપુ એમ કહે કે ઘણી વાર કોક કહે કે બાપુ તમે હમણાં બહાર ક્યાંય નીકળતા નથી, તમે આમ નથી જતા, તો એ બાપુ બોલે છે અરે હું આવ્યો તો ન્યા. હવે આવ્યો તો એની સાબિતી માટે થઈને મેં આજનો સત્સંગ આ કર્યો કે આ લેવલે તમે પહોંચી જાઓ પછી આ શક્ય વાત નથી. આ થઈ જાય, આનો હાથ પકડી લ્યો એટલે હટાહટી થઈ જાય.
પછી તમારે બહુ તમારી ઉપર કામ કરવાની જરૂર નથી અને તમે તમારી રીતે આની માટે થોડોક અભ્યાસ કરો એટલે તમે અહીં લગીને પહોંચી જશો. આ એક ગુરુ મહારાજના હાથમાં છે, કારણ કે તમારે એના માટે નમવું પડશે. નમીને પછી માથે હાથ મૂકશે કોણ? માથે હાથ મૂકે ને એ ખોલી શકે, આપણે ન ખોલી શકીએ. આપણને હરીસાવીને જો આપણું મોઢું દેખાતું હોય તો ખુલી જાય. અઘરું છે એ. તો બસ આજે આટલું જ. બોલો સદગુરુ મહારાજની જય. પછી આગળની વાત પછી કરશી.